15મી ઓગસ્ટ પહેલા કેશોદમાં રાષ્ટ્રધ્વજના સન્માન અને જાળવણીને લઈને સવાલો ઊભા થયા છે. કેશોદ શહેરમાં રાજકીય કાર્યાલયો નજીક તિરંગા સાથે જોડાયેલી સામગ્રીની સ્થિતિનો વિડીયો સામે આવતા નાગરિકોમાં નારાજગી જોવા મળી રહી છે. એક તરફ હર ઘર તિરંગા અભિયાન હેઠળ લોકોએ રાષ્ટ્રધ્વજનું સન્માન જાળવવાની અપીલ કરવામાં આવી રહી છે, તો બીજી તરફ રાજકીય કાર્યાલયોની આસપાસ આવી સ્થિતિ કેમ? રાષ્ટ્રધ્વજ દેશની આન બાન અને શાનનું પ્રતીક છે, ત્યારે એનો ઉપયોગ કર્યા બાદ યોગ્ય જાળવણી અને નિકાલ થાય તેની સૌની જવાબદારી છે. હવે સવાલ એ છે કે આ મામલે જવાબદાર તંત્ર અને રાજકીય આગેવાનો શું સ્પષ્ટતા કરશે? બ્યુરો રિપોર્ટ સોમના બાલસ, કેશોદ. જય જવાન જય કિસાન. હું રાજુભાઈ મોકરિયા, કેશોદ. જે અત્યારે હાલમાં સત્તા પક્ષ દ્વારા ઘર ઘર તિરંગાનું જે કાર્યક્રમ ચાલી રહ્યો છે, તેમાં જે સત્તાધીશ પક્ષોના જે કાર્યકરો નેતાઓ જે છે તે લોકોને કાયદેસર રીતના કોઈને ખબર જ નથી કે ભાઈ તિરંગાનું માન કઈ રીતના જાળવવાનું છે. અત્યારે અમે હાલમાં ઘણે ઠેકાણે એવા વિડીયો પણ જોયા છે કે જ્યાં રાષ્ટ્રધ્વજનું અપમાન થઈ રહ્યું છે, તેવા ચિત્રો દેખાઈ રહ્યા છે. તે સત્તાધીશ પક્ષોને જણાવવા માંગુ છું કે તમારામાં જો જે તિરંગાનું માન જળવાઈ રહે તો જ આ રીતના કાર્યક્રમો કરો અને રાષ્ટ્રધ્વજને અપમાનિત ના કરો. મારું કહેવાનું એટલું છે કે જે અત્યારે હાલમાં જે ઘણા વિડીયો વાયરલ થયા છે કેશોદ શહેરમાં, કે જે નેતાઓને પોતાને જ ખબર નથી કે ભાઈ રાષ્ટ્રધ્વજને કઈ રીતના સન્માનિત કરવું છે, તેવા લોકોએ જે ઘર ઘર તિરંગાનું જે આયોજન કરે છે તે આયોજનમાં તેને ભાગ જ ન લેવો જોઈએ, સન્માન ન જાળવી શકતા હોય તો. મારું કહેવાનું એટલું જ છે.